હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. આજે આપણે વાત કરવાના છે ભારતીય ન્યાય સંહિતા 2023ના બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, એમાં કલમ નંબર 2 વિશે. તમે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2 જોશો, તેમાં અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. અને આ વ્યાખ્યાઓમાં આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ 2 વ્યાખ્યાઓની ચર્ચા કરવાના છે. આપને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો હશે કે આજે હું 2 વ્યાખ્યાઓની વાત કરવાનો છું. આ ભારતીય ન્યાય સંહિતાનો ક્લાસ નંબર 9 છે. આગળ 8 ક્લાસો ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. ત્યાં પણ મેં ભારતીય ન્યાય સંહિતાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટની ચર્ચા કરેલી છે. આજે આપણે જે વ્યાખ્યાની વાત કરવાના છે તે વ્યાખ્યા છે ગુનાની. ગુનો કોને કહેવાશે? ભારતીય ન્યાય સંહિતામાં ગુનાની શું વ્યાખ્યા આપવામાં આવી છે, આપણે એની વાત કરવાના છીએ. અને બીજો કોન્સેપ્ટ જે છે ઓમિશન, જેને આપણે ગુજરાતીમાં કાર્યલોપ કહીએ છીએ. આ બંને કોન્સેપ્ટને આજે આપણે સમજવાના છીએ ભારતીય ન્યાય સંહિતાની દ્રષ્ટિએ. કે જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં ગુનો શબ્દ આવશે, ઓફેન્સ શબ્દ આવશે, તો આપણે એને શું સમજીશું. એ જ રીતે જ્યારે ઓમિશન વર્ડ આવશે, એટલે કે કાર્યલોપ વર્ડ આવશે, ત્યારે આપણે એને કયા સંદર્ભે સમજવાના છીએ તેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો જે પણ ફ્રેન્ડ્સ ચેનલ પર આજે નવા છે, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ, પ્લીઝ એમને રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, કલમ નંબર 224 જે છે ભારતીય ન્યાય સંહિતાની, તે પર્ટિક્યુલરલી ઓફેન્સની વ્યાખ્યા આપે છે. ઓફેન્સ એટલે શું? ગુનો. તો જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતાની વાત કરીશું ને એમાં જ્યાં ઓફેન્સ શબ્દ આવશે, આપણે શું સમજવાનું છે? તો એક નોર્મલ સંજોગની હું વાત કરું કે જ્યારે આપણે નોર્મલી ઓફેન્સ શબ્દ સાંભળીએ છીએ, ગુનો શબ્દ સાંભળીએ છીએ, તો એવું માની લઈએ કે કંઈક ખોટું થઈ રહ્યું છે, અથવા તો કંઈક એવું છે કે જેની સજા છે. બરાબર? સજા પાત્ર જે પણ કઈ વસ્તુ છે એને આપણે ગુનો ગણીએ છીએ. તો અહીંયા શું વ્યાખ્યા છે? તો અહીંયા કહેવામાં આવ્યું કે એક્સેપ્ટ ઇન ધી ચેપ્ટર્સ એન્ડ સેક્શન્સ મેન્શન ઇન સબ ક્લોઝ A એન્ડ B. A અને B માં જે જણાવેલું છે એને બાદ કરતા, A અને B ક્લોઝ આપ્યો છે એને બાદ કરી દેવાનો છે. એ સિવાય ઓફેન્સ મીન્સ અ થિંગ મેડ પનિશેબલ બાય ધીસ સંહિતા. અહીંયા સ્પષ્ટપણે કહી દીધું છે કે ગુનો એટલે એવી વસ્તુ કે જે આ સંહિતા મુજબ સજાને પાત્ર હોય. અને આપણો જે કોન્સેપ્ટ છે એ બિલકુલ સાચો છે. જ્યારે આપણે ગુનાની વાત કરીએ છીએ ત્યારે એ જ ગુનો છે કે જે સજાપાત્ર હોય એને આપણે ગુનો કહીએ. પરંતુ અહીંયા ક્લોઝ એ આપણને આપ્યો ઇન ચેપ્ટર નંબર 3 ફોલોઈંગ સેક્શન્સ, નેમલી સબસેક્શન 2, 3, 4, 5 ઓફ સેક્શન નંબર 8, section number 49, 50, 54, 55, 56, 7, 8, 9, 60, 61, 119, 20, 23, subsection 6, 7 of 308 and subsection 2 of section number 330. આને બાદ કરતા ઓફેન્સ મીન્સ અ થિંગ પનિશેબલ અંડર ધીસ સંહિતા ઓર એની સ્પેશિયલ લોકલ લો. કોઈ સ્પેશિયલ લો મુજબ પણ હોઈ શકે, કોઈ સ્થાનિક કાયદા મુજબ પણ હોઈ શકે. તો એ પણ પનિશેબલ જ વાત છે, એ પણ ગુનો જ છે અને એ પણ સજાપાત્ર હોય કોઈ પણ વસ્તુ, તેને આપણે ગુનો કહીશું. આ ચેપ્ટરોમાં પણ એ જ વાત છે. અને એ જ રીતે એક બી ક્લોઝમાં આપણને કહ્યું કે સબસેક્શન 1 ઓફ સેક્શન 189, 211, 212, 238, 239, 249, 253 and subsection 1 of section number 329. Offense shall have the same meaning when the act punishable under the special law, local law is punishable under such law with imprisonment for a term of 6 months or more. 6 મહિનાથી વધારે, 6 મહિના અથવા તેથી વધારે સજા હોય, એની સાથે દંડ હોય કે ન હોય, પણ જો 6 મહિનાથી વધારે સજાની વાત હોય કોઈ સ્પેશિયલ કાયદા મુજબ, કોઈ લોકલ કાયદા મુજબ, તો એ સજાપાત્ર ગુનો છે એવું કહેવામાં આવશે. અને એ જ વાત અહીંયા આપવામાં આવી છે. કોરસ્પોન્ડિંગ લો કયો છે? તો ભારતીય ન્યાય સંહિતામાં તો અહીંયા તો 224માં વ્યાખ્યા છે, પણ ઇન્ડિયન પિનલ કોડ, જેને આઈપીસી કહીએ છીએ, તો આપણું ભારતીય દંડ સંહિતા જે હતો એની કલમ નંબર 24માં ગુનાની વ્યાખ્યા હતી. એ જ વ્યાખ્યા અહીંયા છે. તો ગુનાની વ્યાખ્યા તો સ્પષ્ટપણે તમે સમજી ગયા, પણ ખબર હોવી જોઈએ કે ગુનો કોને કહેવાય. જ્યાં સુધી ગુના વિશે તમને ખબર ન હોય, આખી ભારતીય ન્યાય સંહિતા તમે વાંચી જશો પણ એનો કોઈ જ મતલબ રહેવાનો નથી. ઓકે, તો જે મેં વાત કરી, ગુનાની વ્યાખ્યા સમજાઈ. આઈ હોપ સો તમે ગુનાની વ્યાખ્યા ઇઝીલી સમજી ચૂક્યા છો. જે આપણો મગજમાં કોન્સેપ્ટ હતો, નોર્મલ કોન્સેપ્ટ, એ જ અહીંયા છે, બીજું કંઈ છે જ નહીં. બસ 2 અપવાદો છે. 2 અપવાદો વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે વાત કરીશું 225 વિશે. કલમ 225 ઓમિશનની વાત કરે છે.
ઓમિશન એટલે શું? ઓમિશન એટલે કાર્યલોપ. બે વસ્તુ છે, એક્ટ એન્ડ ઓમિશન. તમે શબ્દ સાંભળ્યો હોય એક્ટ. નોર્મલી આપણે કોઈ પણ એક્ટથી વધારે સમજીએ છીએ. એક્ટ એટલે શું? કે કોઈ વ્યક્તિ હોય, એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને ઈજા કરી. ઈજા કરવી એ એક્ટ થયું. ક્લિયર? તો એ તો ગુનો છે જ, એ તો ગુનો બને જ છે. પણ ઘણીવાર ઓમિશન, ઓમિશન એટલે શું? કાર્યલોપ. કંઈક ન કરવું એ પણ ગુનો બને. હવે માની લો એક જેલર હોય અને એ જેલરે પોતાના કેદીઓને જમવાનું આપવું એ ફરજિયાત છે. જો એ જમવાનું ન આપે તો એ શું થયું કહેવાય? કાયદાનો ભંગ થયો કહેવાય. એને ખાવાનું આપવું પડે, જમવાનું આપવું પડે. ન આપે તો એ કાર્યલોપ થયેલું ગણાય, ને કાર્યલોપ થાય એટલે કંઈક નથી કર્યું એ પણ એક ગુનો બને. તો કાર્યલોપનો કોન્સેપ્ટ એ રીતે અહીંયા જે ભારતીય ન્યાય સંહિતામાં આપેલો છે, કલમ 225 આપ્યો છે. એમાં એવું કહ્યું કે ઓમિશન ડિનોટ્સ એઝ વેલ એઝ અ સિરીઝ ઓફ ઓમિશન્સ એઝ અ સિંગલ ઓમિશન. કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે છે, તેવી જ રીતે અનેક કાર્યલોપોનો નિર્દેશ કરે છે. બસ આટલું જ છે. પણ કાર્યલોપ એટલે શું? જે મેં વાત કરી, એક્ટ તો આપણે જાણીએ છીએ, પણ ઓમિશન, કાર્યલોપ, કંઈક ન કરવું તો એ સજાને પાત્ર બને. એને આપણે કાર્યલોપ કહીએ છીએ. અને અહીંયા જે વ્યાખ્યા આપી છે અથવા તો એનો મિનિંગ આપ્યો છે, એમાં એક કાર્યલોપ, જેમ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે એમ ઘણા બધાનો પણ નિર્દેશ કરે છે. એટલે એના માટે ઓમિશન્સ લખવાની જરૂર નથી. આપણે વર્ડ ઓમિશન યુઝ કરી લઈશું તો એમાં સિંગલમાં પ્લુરલનો સમાવેશ થઈ જશે. લેખવચનમાં બહુવચન આવી જાય છે. બસ એટલી જ વાત છે. પણ ઓમિશન પણ ભારતીય ન્યાય સંહિતામાં એટલું જ જરૂરી છે જેટલું કે એક્ટ. પણ આપણે સૌથી વધારે મહત્વ એક્ટને આપીએ છીએ. કંઈક કૃત્ય કરીને, કોઈએ કોઈને માર્યો, કોઈએ કોઈનું રેપ કર્યો, બરાબર, કોઈએ ચોરી કરી, ઓકે, તો કંઈક કૃત્ય કરવાને વધારે પ્રાધાન્ય મળેલું છે એટલે આપણે એક્ટને જ સમજીએ છીએ. પણ ઓમિશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈની કોઈક ફરજ હોય, બરાબર, કોઈ વ્યક્તિની ફરજ હોય કે પોલીસની દાખલા તરીકે ફરજ છે કે લોકોનો જીવ બચાવવો. હવે એ એવું ન કરે તો એને શું કર્યું કહેવાય? ઓમિશન કર્યું કહેવાય. કાર્યલોપ કરેલું છે, ને કાર્યલોપ કરવો એ પણ ઓફેન્સ બને, એ પણ ગુનો બને. એટલે ઓમિશન જેટલું એક્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઓમિશન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ આજના વિડીયોમાં આપણે જે બે વ્યાખ્યાઓ સમજ્યા છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે, અને બંને શબ્દો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જવાના છે. તો ખાસ ધ્યાન રાખજો. આજે આપણે બે વ્યાખ્યાઓ સમજ્યા. એક ઓફેન્સની વ્યાખ્યા સમજ્યા, બીજી ઓમિશનની વ્યાખ્યા સમજ્યા. 224 અને 225 તમને ક્લિયર થઈ ગઈ હશે. જો ક્લિયર થઈ ગઈ હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને નીચે કોમેન્ટ કરીને જરૂરથી લખજો, જેથી ક્લાસ નંબર 10 હું બહુ જલ્દીથી લઈને આવું આપના માટે. ખાસ આપના મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી એમનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ઓફેન્સ અને ઓમિશનને લઈને. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.